હિસાબી ચોપડા અંગે પૂરી પાડવામાં આવેલી માહિતી, ખુલાસા, વાઉચર્સ, દસ્તાવેજી પુરાવા સાથેની તપાસને અંતે નફા નુકસાન ખાતું તે સમયનો સાચો નફો દર્શાવે છે કે કેમ, તેમજ પાકું સરવૈયું જે તે સમયની સંસ્થાની આર્થિક પરિસ્થિતિ સાચી અને સંપૂર્ણ દર્શાવે છે કે કેમ તેની ચકાસણી કરી તે અંગે અહેવાલ આપવો તેને ઓડિટિંગ કહેવામાં આવે છે. આટલે સુધીની વાત આપણે યુનિટ નંબર 1માં કરેલી હતી. આ ઉપરાંત હિસાબી ચોપડાઓની તપાસ દરમિયાન ઓડિટરે માત્ર ગાણિતિક ચોકસાઈ તપાસવાની નથી, પરંતુ તમામ બાબતોની ચોકસાઈ તપાસવાનું કાર્ય એ ઓડિટિંગમાં રહેલું છે. આની પણ આપણે વાત કરેલી હતી. આ આપણે જોયું પ્રાસ્તાવિક. પ્રાચીન સમયમાં વેપારનું સ્વરૂપ તદ્દન મર્યાદિત હતું. આજે વિકાસ વધતા હિસાબો મોટા થતા ગયા, તેમ તેમ હિસાબોની ચકાસણી વધતી ગઈ અને ઓડિટિંગનો વિકાસ થતો ગયો. આપણે આટલે સુધીની વાત અગાઉ ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એના પછીનો બીજો મુદ્દો છે એ છે ઓડિટિંગનો ઇતિહાસ. આમ તો પ્રાચીન સમયનો ઇતિહાસ તપાસવા માટેના જુદા જુદા પુરાવાઓ મળેલા છે. પ્રાચીન સમયમાં રામ રાજ્ય હતું. ગ્રીક, રોમન, ઇજિપ્ત દરેક સામ્રાજ્યમાં હિસાબી કામકાજ ઉપર અંકુશ રાખવાની પ્રથા હતી જ, અને આ અંકુશ 13મી સદીથી ચાલુ આવતું થયું છે. પણ ખાસ જ્યારે ચોપડાની વાત કરીએ ત્યારે 1880માં ઇંગ્લેન્ડની અંદર અને 1949ની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટની સ્થાપના થઈ. આ સ્થાપના દરમિયાન એવું નક્કી કર્યું કે કંપનીના હિસાબો તપાસવા માટે ચાર્ટર એકાઉન્ટન્ટ હોવો ફરજિયાત છે. બાકી હિસાબો ઉપર તો પ્રાચીન સમયથી હિસાબો ઉપર તપાસ તો નોંધાતી જ હતી. પણ એ કોણ નોંધતું હતું? તો કે હિસાબનીશ નોંધતો હતો, નામ એકાઉન્ટન્ટ નોંધતો હતો. આ બધા જ, અથવા એનું કોઈ પણ, જેને એક પુરાના શબ્દ પ્રયોગમાં કહી તો એને મુનિમ આપણે શબ્દ પ્રયોગ વાપરીએ, એ નોંધતો હતો. આમ ધીરે ધીરે આ વસ્તુની પ્રચલિતતા વધતી ગઈ અને અહીંયા ACA એસોસિએશન ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ અને FCA ફેલો ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ, આ બેમાંથી એક પ્રકારના જે સભ્યો હોય એ લોકો માટે જ ઓડિટિંગ એ ઓડિટ કરી શકે છે. આટલી ચર્ચા પણ આપણે અગાઉ કરી ચૂકેલા હતા. ત્યારબાદ ઓડિટિંગની વ્યાખ્યા. ઓલરેડી આપણે એક વ્યાખ્યાને બહુ પ્રચલિત કહીએ છીએ, એ છે બાટલી બોયની વ્યાખ્યા. અગાઉ આપણે આ બધી જ વસ્તુઓને આપણે વિડીયો લેક્ચરમાં ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ, અથવા લાઈવ લેક્ચરમાં ડિટેલમાં જોઈ ચૂક્યા છીએ. આ માત્ર આખા ચેપ્ટરની એક હાઇલાઇટ સ્વરૂપે મૂકું છું. તમે જુઓ, જો તમને ગમે તો તમે એને લાઈક કરજો, જેથી કરીને વધારે હાઇલાઇટ મૂકવાની ઈચ્છા થાય. તમને ગમે તો જ કરજો, જેથી કરીને વધુ આપણે હાઇલાઇટ મૂકી શકીએ. J.R. બાટલીબોય લખે છે કે ઓડિટિંગ એટલે ધંધાના હિસાબના ચોપડાઓની, તે જેના પરથી લખવામાં આવ્યા છે તેવા દસ્તાવેજો અને વાઉચર સાથેની બુદ્ધિપૂર્વકની અને ટીકાત્મક તપાસ છે. આવી બાટલીબોયની વ્યાખ્યા છે. આ અગાઉ પણ આપણે ઘણી બધી ચર્ચા કરેલી હતી. ત્યાર પછી છે ઓડિટિંગના ઉદ્દેશો, જે ઓલરેડી આપણે ડિટેલમાં એની ચર્ચા કરી ચૂક્યા છીએ. એના 2-3 લેક્ચરો પણ આપણે આ વસ્તુના લીધા છે, એટલે એની ચર્ચા કરવાની કોઈ મારી દૃષ્ટિએ આવશ્યકતા નથી. પણ તમે જાણો જ છો કે પરીક્ષાની દૃષ્ટિએ આ મુદ્દો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યાર પછી છે ઓડિટિંગના કાર્યક્ષેત્ર. ઓડિટિંગના કાર્યક્ષેત્રની અંદર આપણે જોયું
વ્યવહારોની સાચી નોંધ થવી જોઈએ, વ્યવહારોની અધિકૃતતા હોવી જોઈએ, વ્યવહારોની નોંધના પુરાવાઓની તપાસ થવી જોઈએ, વ્યવહારોની ખતવણી, સરવાળા અને બાકીની તપાસ થવી જોઈએ, ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ, વાઉચિંગ થવું જોઈએ અને કાયદાની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે કે જ્યાં નામાનું કાર્ય પૂરું થાય છે ત્યાં નામા પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. સમજાવો. એ મુદ્દો પૂછાય પરીક્ષાની અંદર. ફરીવાર બોલું છું, જ્યાં નામાનું કાર્ય પૂરું થાય છે ત્યાં નામા પદ્ધતિના કાર્યની શરૂઆત થાય છે. આ વિધાન સમજાવો તો તમારે ઓડિટિંગના વિગતોનો અહીં સમાવેશ કરીને સમજાવવામાં આવે છે. તો આ રહ્યા તમારા ઓડિટિંગના કાર્યક્ષેત્રો, જે કાર્યક્ષેત્રો ઉપરથી પણ તમે આ વસ્તુને સમજાવી શકો છો. તો આ પાકા સરવૈયાની માત્ર ગાણિતિક ચોકસાઈ કરવા પૂરતી ઓડિટરની ફરજ નથી, પરંતુ તેને તપાસવું, કંપનીનો સાચો અને વ્યાજબી પ્રતિબિંબ બતાવે છે કે નહીં તે રજૂ કરવાનું કાર્ય પણ ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં આવે છે. હવેનો બહુ અગત્યનો મુદ્દો છે નામું, નામા પદ્ધતિ, ઓડિટિંગ, અન્વેષણનો અર્થ અને કાર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓડિયો લેક્ચરની અંદર તમે જોયું જ હશે કે આ એક એકના તફાવત આપણે જુદા જુદા સમજેલા છે. એટલે આપણે એ તફાવતની અહીંયા ચર્ચા ન કરતા માત્ર દરેકના કાર્યો અહીંયા મેં નોંધેલા છે કે જેથી કરીને તમે એ કાર્ય ઉપરથી તફાવતના મુદ્દા નામાની સામે કોઈ પણ પૂછાય તો તમે લખી શકો, નામા પદ્ધતિની સામે કોઈ પણ પૂછાય તો લખી શકો. ઓડિટિંગ અને અન્વેષણ બેયના કાર્યો આપ્યા હોય તો તફાવતના મુદ્દા તમે આરામથી લખી શકો. એટલા માટે અહીંયા જુદા જુદા તફાવતના મુદ્દા આપવાની બદલે તેમના કાર્યો આપ્યા છે. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ જાય કે જ્યાં નામાનું કાર્ય પૂરું થાય છે ત્યાંથી નામા પદ્ધતિનું કાર્ય શરૂ થાય છે. જેમ મેં કાર્યક્ષેત્રમાં કીધું હતું તો તમે આ કાર્યોનો પણ એની અંદર સમાવેશ કરીને નોંધી શકો છો. તો નામો અને તેના કાર્યોની અંદર પહેલાં નામાની વાત કરીએ છીએ. નામાના કાર્યો ક્યાં ક્યાં? આમ નોંધ અને અન્ય પેટા નોંધ લખવી, તેની ખાતા વહીમાં ખતવણી કરવી, ખાતાઓના સરવાળા કરવા, ખાતાઓની બાકી કાઢવી. આ જે 4 મુદ્દાઓ છે એ નામાને લગતા છે. હવે આપણે જઈએ છીએ બીજો મુદ્દો, નામા પદ્ધતિ અને તેના કાર્યો. નામું લખનારના કાર્યોની તપાસ કરવી. જે લખ્યું છે એની તપાસ કરવાની કામ છે. કાચું સરવૈયું તૈયાર કરવું, વાર્ષિક હિસાબોને તૈયાર કરવા, ભૂલ સુધારણાની નોંધો અને હવાલા નોંધો કરવી અને હિસાબી અહેવાલોને તૈયાર કરી સંચાલકો સમક્ષ રજૂ કરવી. આ થયા તમારા નામા પદ્ધતિના કાર્યો. હવે આપણે જોવાનું છે ત્રીજો મુદ્દો. તમે જોઈ શકો છો આમાં ત્રીજો મુદ્દો છે ઓડિટિંગ. તમે આ એક એકના કાર્યો ઇન્ડિવિજ્યુઅલ છે. તમે કોઈ પણ બુક જોશો એમાં આટલા ડિટેલમાં તમને એ કાર્યો જોવા મળશે નહીં. બધી જગ્યાએ તમને તફાવત મળશે, ડિટેલમાં જોવા નહીં મળે. એટલે તમે આ કાર્યોને બરાબર સમજી લેજો. ઓડિટિંગ અને તેના કાર્યો. હિસાબની છે કરેલા કાર્યની તપાસ કરવી, અંકગણિતની દ્રષ્ટિએ હિસાબોની ચોકસાઈ કરી હિસાબો સાચાપણાની ખાતરી કરવી, વાઉચિંગ કરવું, મિલકતો અને જવાબદારીનું મૂલ્યાંકન અને ચકાસણી, નફા નુકસાન ખાતું સાચો નફો કે ખોટ દર્શાવે છે કે નહીં તે જોવું, પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે કેમ તેની ખાતરી કરવી અને ઓડિટ અહેવાલ રજૂ કરવો. આ રહ્યા હતા ઓડિટિંગના કાર્યો. છેલ્લો મુદ્દો અન્વેષણના કાર્યો. કોઈ ખાસ હેતુ માટે હિસાબોની વિશિષ્ટ ઊંડાણપૂર્વકની તપાસ કરવી એને અન્વેષણ કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર નામા પદ્ધતિ અને ઓડિટિંગ વચ્ચેનો તફાવત
અને ઓડિટિંગ અને અન્વેષણ વચ્ચેનો તફાવત પૂછાઈ જાય છે. નામા પદ્ધતિ એક જરૂરિયાત છે, જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે. આવું પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. તો એવા સંજોગોમાં તમારે આ ઉપરોક્ત મુદ્દાઓનો સમાવેશ અહીં કરી શકો છો. મને એવું લાગે છે કે એટલે સુધીની વાત અને આ હાઇલાઇટ તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે.